Hello friends, in this lecture we are going to deliver a lecture on a subject chapter number 4 entropy. Entropy is the degree of randomness. It is also thermodynamic properties. Second law of thermodynamics is also known as a law of entropy. Entropy is a function of heat and temperature. Entropy S is equal to delta Q divided by T, unit kilojoule per Kelvin. Entropy is directly proportional to heat and inversely proportional to temperature. હવે અહીંયા જે એન્ટ્રોપી છે તેને આપણે ફોર્મ્યુલા પરથી કે એન્ટ્રોપી છે એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ હીટ છે, એટલે હીટ વધે તો એન્ટ્રોપી વધે, હીટ ઘટે તો એન્ટ્રોપી ઘટે. એ જ રીતે જોઈએ કે એન્ટ્રોપી છે એ ટેમ્પરેચરના ઇન્વર્સલીમાં છે, તો ટેમ્પરેચર ઓછું હોય તો એન્ટ્રોપી વધે છે, ટેમ્પરેચર વધુ હોય એની એન્ટ્રોપી ઘટતી હોય છે. હવે આપણે આગળ જોઈએ કે જે એન્ટ્રોપી છે એને આપણે બીજી રીતે પણ ડિફાઇન કરી શકીએ છીએ કે એન્ટ્રોપી કેન બી ડિફાઇન્ડ એઝ અ મેઝર ઓફ મોલેક્યુલર ડિસઓર્ડર. અહીં જે રેન્ડમનેસ કીધું છે એનો અર્થ છે ડિગ્રી ઓફ રેન્ડમનેસ એટલે જેના મોલેક્યુલ્સ છે એનું જે ડિસઓર્ડર છે એ, ઓર મોલેક્યુલર રેન્ડમનેસ એટલે એન્ટ્રોપી કેન બી ડિફાઇન એઝ અ મેજર ઓફ અ મોલેક્યુલર ડિસઓર્ડર ઓર મોલેક્યુલર રેન્ડમનેસ. હવે આપણે કોઈ એક્ઝામ્પલ એવું લઈએ કે વોટર છે એના 3 ફેઝ છે. વોટર છે વેપર ફોર્મમાં હોય છે, લિક્વિડ ફોર્મમાં હોય છે અને સોલિડ ફોર્મમાં પણ હોય છે. આ ફેઝ છે એના અલગ અલગ ટેમ્પરેચર આપણને આ ફેઝ આપણને મળે છે. આપણે વેપર ફેઝની વાત કરીએ તો ઇન વેપર સ્ટેટ મોલેક્યુલર ડિસ્ટન્સ ઇઝ મોર કમ્પેર્ડ ટુ લિક્વિડ સોલિડ સ્ટેટ. સોલિડ સ્ટેટ અને લિક્વિડ સ્ટેટ હોય એના કરતાં વેપર જે છે ત્યારે જે એનામાં મોલેક્યુલર ડિસ્ટન્સ હોય છે એ ખૂબ ઓછું હોય છે. હવે આપણે આગળ જોઈએ કે it means molecules in vapor phase have more freedom to move any direction. એટલે એના જે વેપર મોલેક્યુલ્સ છે રેન્ડમલી ફ્રીલી મૂવ કરી શકે છે કોઈપણ ડાયરેક્શનમાં. ઇટ મીન્સ ધ મોલેક્યુલ્સ અરેન્જ ઇન ધ મોસ્ટ ડિસઓર્ડરલી મેનર, એટલે એ ડિસઓર્ડરલી મેનરમાં પોતે ગોઠવાયેલા હોય છે મોલેક્યુલ્સ. હેન્સ એન્ટ્રોપી ઓફ ધ સિસ્ટમ ઇન વેપર સ્ટેટ ઇઝ મોર કમ્પેર ટુ લિક્વિડ સ્ટેટ. લિક્વિડ સ્ટેટ કરતાં એના જે મોલેક્યુલ્સ છે એ વધુ ફ્રીલી હોય છે, એને લીધે એની જે એન્ટ્રોપી છે એ વધુ હોય છે, એટલે કે એમાં જે હીટ કન્ટેન્ટ હોય છે એ વધુ હોય છે. હવે જ્યારે એ પોતે એન્ટ્રોપી વેપર ફેઝ છે એમાં જો લિક્વિડ ફેઝમાં ટ્રાન્સફર થાય તો એ પોતે હીટ છે ગુમાવે છે, એટલે જે પણ સોલિડ સ્ટેટ બને છે એની એન્ટ્રોપી વેપર સ્ટેટ કરતાં ઓછી હોય છે. હવે આપણે જોઈએ કે એ જ રીતના કે વોટર મોલિક્યુલ્સ આર મોર ઓર્ડરલી ઓર્ગેનાઇઝ ઇન ધ સોલિડ સ્ટેટ ધેન લિક્વિડ. સોલિડ સ્ટેટ છે એમાં વધારે અરેન્જમેન્ટ હોય છે મોલિક્યુલ્સનું લિક્વિડ કરતાં. તો અહીંયા શું છે કે લિક્વિડ છે એની એન્ટ્રોપી વધુ હોય છે, કે એન્ટ્રોપી ઓફ લિક્વિડ ઓફ વોટર ઇઝ ઓલવેઝ મોર કમ્પેર ટુ સોલિડ સ્ટેટ. સોલિડ સ્ટેટ કરતાં લિક્વિડ સ્ટેટમાં એન્ટ્રોપી છે વધુ હોય છે. તો અહીંયા અલગ અલગ ફેઝ છે જે વેપર, લિક્વિડ અને સોલિડ સ્ટેટ વોટરમાં, એમાં સૌથી વધુ જે એન્ટ્રોપી હોય છે એ વેપર ફેઝમાં હોય છે અને સૌથી ઓછી એન્ટ્રોપી હોય એ સોલિડ સ્ટેટમાં હોય છે. ડેફિનેશનમાં આપ્યું છે એન્ટ્રોપી ઇઝ અ ડિગ્રી ઓફ રેન્ડમનેસ. જેટલા મોલેક્યુલ્સ છે વધુ ફ્રીલી મૂવ કરતા હોય તો એમાં એન્ટ્રોપી છે વધુ હોય છે, એટલે કે હીટનો કન્ટેન્ટ એમાં વધુ હોય છે માટે એન્ટ્રોપી વધુ હોય છે. અને ધીમે ધીમે આગળ જતાં લિક્વિડનું વેપરનું રૂપાંતર લિક્વિડમાં થાય છે તો એ હીટ ગુમાવે છે
અને લિક્વિડનું રૂપાંતર જો સોલિડમાં થાય છે તો ત્યાં પણ એ હીટ ગેમમાં હતા, એટલે એ એન્ટ્રોપી છે એ હીટ કન્ટેન્ટ છે એ દૂર થતું જાય છે, એટલે એની એન્ટ્રોપી છે એ ઘટતી જાય છે. ત્યારે જે હીટ છે એ એન્વાયરમેન્ટમાં ગુમાવતું જાય છે, વેપરમાંથી લિક્વિડમાં ટ્રાન્સફર થાય અને લિક્વિડમાંથી સોલિડમાં ટ્રાન્સફર થાય ત્યારે, અને જે એનું એન્ટ્રોપી છે એ ડિક્રીઝ થતી જાય છે કન્ટિન્યુઅસલી. નેક્સ્ટ જોઈએ એન્ટ્રોપી ઓફ યુનિવર્સ. હવે આખા યુનિવર્સની વાત આપણે કરીએ, એક સિસ્ટમ અને સરાઉન્ડિંગની વાત કરીએ. કોઈ સિસ્ટમ છે T1 ટેમ્પરેચરે છે અને સરાઉન્ડિંગ ટેમ્પરેચર T2 છે. અહીંયા આપણે જોઈએ કે T1 ગ્રેટર ધ T2, કે T1 ટેમ્પરેચર વધુ છે અને સરાઉન્ડિંગ ટેમ્પરેચર T2 છે એ ઓછું છે. તો આપણે જોઈએ કે યુનિવર્સ ઇઝ અ કોમ્બિનેશન ઓફ સિસ્ટમ એન્ડ સરાઉન્ડ. યુનિવર્સ કોને કહેવામાં આવે? સિસ્ટમ અને સરાઉન્ડના કોમ્બિનેશનને યુનિવર્સ કહેવામાં આવે. ઇફ ધ ટેમ્પરેચર ઓફ સિસ્ટમ ઇઝ હાયર દેન અ સરાઉન્ડિંગ, then heat transfer take place from system to surrounding. હવે જો સિસ્ટમનું ટેમ્પરેચર સરાઉન્ડિંગ કરતાં વધુ હોય તો હીટ ટ્રાન્સફર છે સિસ્ટમથી સરાઉન્ડિંગ થશે. તો અહીંયા એન્ટ્રોપીની વાત કરીએ કે એન્ટ્રોપી ઓફ યુનિવર્સ ઇઝ ઇક્વલ ટુ એન્ટ્રોપી ઓફ સિસ્ટમ પ્લસ એન્ટ્રોપી ઓફ સરાઉન્ડિંગ. હવે એન્ટ્રોપી ઓફ સિસ્ટમ એટલે રેશિયો ઓફ ક્યુ બાય ટી. T1 ટેમ્પરેચર વધુ છે પણ અહીંયા સિસ્ટમ છે એ હીટ ગુમાવે છે, કારણ કે હાઈ ટેમ્પરેચર જો લોઅર ટેમ્પરેચર હીટ ટ્રાન્સફર થાય, તો એને લીધે અહીં જે સાઇન આવે છે નેગેટિવ સાઇન છે, માઇનસ ક્યુ બાય T1. હવે એટલા જ અમાઉન્ટની હીટ છે એ સરાઉન્ડિંગ મેળવે છે, તો સરાઉન્ડિંગ મેળવે છે એનો મતલબ એ મેળવે છે તો એ પ્લસ થાય છે ક્યુ, તો પ્લસ એન્ટ્રોપી ઓફ સરાઉન્ડિંગ પ્લસ ક્યુ બાય T2, ટેમ્પરેચર સરાઉન્ડિંગ T2. અહીંયા T1 ગ્રેટર દેન T2 છે, બરાબર. સો એન્ટ્રોપી ફોર ધ સિસ્ટમ ઇઝ લેસ દેન ધ સરાઉન્ડિંગ. તો એન્ટ્રોપી સિસ્ટમની એન્ટ્રોપી છે એ સરાઉન્ડિંગના એન્ટ્રોપી કરતાં ઓછી છે. સો અલ્ટિમેટલી એન્ટ્રોપી ઓફ યુનિવર્સ ઇઝ ઓલવેઝ ઇન્ક્રીઝ. તો એનો અર્થ એ થાય છે કે અહીંયા એન્ટ્રોપી છે સિસ્ટમની એ સરાઉન્ડિંગ કરતાં ઓછી છે. અલ્ટિમેટલી જે સરાઉન્ડિંગ હોય છે એની એન્ટ્રોપી સતત વધતી રહે છે. એન્ટ્રોપી ઓફ યુનિવર્સ ઇઝ ઓલવેઝ ઇન્ક્રીઝ. ઇટ મે બી ડિક્રીઝ વિધિન ધ સિસ્ટમ. હવે અહીંયા એક જોઈએ કે યુનિવર્સની જે એન્ટ્રોપી છે એ ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 હોય છે, કે 0 કાં તો 0 હોય કાં તો 0 કરતાં હંમેશા વધુ હોય, પણ એ નેગેટિવ ક્યારે હોઈ શકે નહીં. સિસ્ટમની જે એન્ટ્રોપી increase is always measurement of irreversibility of process. Larger the entropy increase, larger the irreversibility of process. જેમ એન્ટ્રોપીમાં વધુને વધુ વધારો થતો જાય એમ જે પ્રોસેસ છે એની ઇરિવર્સિબિલિટી વધતી જાય. એટલે જે રિવર્સિબલ પ્રોસેસ હોય છે એ આપણી કાલ્પનિક પ્રોસેસ હોય છે. ઇરિવર્સિબલ એટલે જે નેચરલી બધી જ પ્રોસેસ બનતી હોય છે એ બધી જ પ્રોસેસીસ હોય છે. એટલે જેમ એન્ટ્રોપી વધતી જાય એમ એની જે ઇરિવર્સિબિલિટી પ્રોસેસની છે એ વધતી જતી હોય છે.